હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આજની રેસીપી આપણે ચિપ્સવાળા બટેટા બનાવવાના છે. એને ચિપ્સ પૂરી પણ કહી શકાય અને ચિપ્સ બટેટા પણ કહી શકાય. ચાલો આપણે બનાવીએ. ચાલો આપણે બટેટા બાફવા મૂકીએ. આપણે આજે અલગ તરીકેથી બનાવવાનું છે. જો આપણે 1 ગ્લાસ નાખ્યું છે અને આપણે અડધો ગ્લાસ બીજો નાખ્યો, એટલે આપણે 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે આમાં. હવે આપણે એમાં 2 જણાના આપણે ચિપ્સ બટેટા બનાવવાના છે, એટલે આપણે 4 બટેટા આપણે બાફવા મૂકીશું. થોડુંક આપણે નિમક નાખશું, પછી આપણે મૂકી દઈએ. ચાલો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે. હવે આપણે લસણનો મસાલો બનાવી લઈએ. બટેટામાં આપણે નાખવાનું આટલું આપણે લસણ લીધું છે. એમાં આપણે 2 સ્પૂન ચટણી નાખીએ. એમાં આપણે ધાણા નાખીએ. 1 સ્પૂન વરિયાળી નાખીએ. 2 ટુકડા આદુના નાખીએ અને 2 હરી મિર્ચ. હવે આપણે 1 સ્પૂન એમાં નિમક નાખીએ. હવે આપણે એનો મસાલો ખાંડી લઈએ. જો આપણે છે ને છાલ ઉતારી લીધી છે. હવે આ રીતના બટેટાની આપણે આ રીતની આમ ચિપ્સ બનાવવાની છે. આપણે અડધા બટેટા બાફા છે ને અડધા કાચા એવા રાખ્યા છે. એટલે જો આ રીતની ચિપ્સ, એટલે આપણે આ ભજીયું તરીએ ને એટલે ભજીયામાં અંદર બટેટું કાચું ના રહીએ. ઝાઝી ઘણી આપણે ભજીયું તળવું ન પડે. જો આ રીતની ચિપ્સ કરી લેવાની, આ રીતે બનાવી લેવાના. બની ગયા. આપણે બધા બટેટાની આવી ચિપ્સ બનાવી લઈએ. આપણે આ ચિપ્સ આપણે કટિંગ કરી લીધી છે. હવે આપણે એમાં લસણની ચટણી લગાવવાની છે. આપણે જે લસણની ચટણી કરી હતી ને એ રીતની આ રીતે આવી રીતે લગાવી દેવાની. પછી તમને કેવું તીખું ભાવે છે એ રીતની વધારે ઓછી આપણે લગાવવાની. જો આ રીતે. પછી આ સેમમાં બટેટું હોય ને આ રીતે આપણે કરી લેવાનું. હવે આપણે આ બધાય એ રીતે કરી લઈએ. આ રીતે લગાવવાનું. આ રીતે જો આપણે આ બધાય રેડી કરી લીધી છે ચિપ્સ. આ રીતની આપણે ચિપ્સ રેડી કરી લેવાની. હવે આપણે લોટ બાંધીએ. હવે આપણે છે ને આ બાઉલ લીધું છે લોટ બાંધવા. આમાં 1.5 કપ લોટ છે. આપણે 2 જણાના ભજીયા કરવા છે ને એટલે મેં 1.5 કપ લીધો છે. આ રીતનો આપણે લેવાનો. અને ચિપ્સવાળા ભજીયામાં છે ને સોડા ના જોઈએ. જો આ રીતના ચપટી સોડા મેં નાખ્યા છે. 1 સ્પૂન આપણે નિમક લીધું છે. થોડુંક આપણે લીંબુ લઈશું. આપણે એને હવે લોટ બાંધી લઈશું. અને છે ને ચણાના લોટને છે ને સાવ અડવા હાથે આપણે બાંધવાના છે લોટ, જેથી કરીને આપણું વ્યવસ્થિત બંધાય છે. આ રીતે આપણે એને હલાવવાનું. આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. ચાલો આપણે ભજીયા. મેં આમાં છે ને અડધો કપ પાણી નાખ્યો છે. આટલો 2 કપ લોટમાં અડધો કપ પાણી નાખીને લોટ બાંધ્યો છે. ચાલો આપણે હવે બનાવીએ. હાલો આપણે હવે તેલ મૂકી દઈએ.
હવે આપણું આ તેલ આવી ગયું છે. હવે આપણે આને આ રીતનું લઈ આમાં આપણે બોળી દેવાનું છે. આ રીતે પછી આ રીતે આપણે મૂકવાનું છે. આ રીતે આપણે પાડી લેવાના છે. આપણા આ ભજીયા રેડી થઈ ગયા છે. આ મેં સોસ સાથે સર્વ કર્યા છે. તમે આમલીની ચટણી, દહીંની ચટણી એની સાથે તમે ખાઈ શકો. તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.